લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસને મોટો ઝટકો। અશોક ચૌહાણે વિધાનસભા સ્પીકરને રાજીનામું આપ્યાનો સૂત્રોનો દાવો। કોંગ્રેસના 3 નેતાઓ સાથે ભાજપમાં થઈ શકે સામેલ। થોડીવારમાં નીતિશ કુમાર સરકારે સાબિત કરવું પડશે બહુમત। જેડીયુ, ભાજપ અને આરજેડીના બે ધારાસભ્ય નથી પહોંચ્યા વિધાનસભા સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા। રાજ્યની 1606 પ્રાથમિક શાળાઓ એક શિક્ષકથી ચાલતી હોવાનો સરકારનો જવાબ। 5.3% શાળાઓમાં એક જ શિક્ષક હોવાનો સરકારનો સ્વીકાર। સુરેન્દ્રનગર શહેરના નદી પાસે બનેલા નવા બ્રિજ નજીકના ગેરકાયદે દબાણ પર બુલડોઝર। ગેરકાયદે ડમ્પિંગ કરી અને ખાતરનું ઉત્પાદન કરતા શખ્સ સામે કાર્યવાહી। પાટણના હારીજના મામલતદાર વેનાજી પટેલની આત્મહત્યાના 6 દિવસ પહેલાની સોશિયલ મીડિયા પોસ્ટથી અનેક તર્ક વિતર્ક। કાલે ખેડૂતોની દિલ્હી કૂચને લઈને હરિયાણામાં એલર્ટ। કેટલાક સ્થળે બેરિકેડિંગ। આજે ચંદીગઢમાં અર્જુન મુંડા, પિયુષ ગોયલની મળશે બેઠક।